છે તેઓ પૂર્વાશ્રમમાં વસો ગામના, પરંતુ અહીંયા ઓકલેન્ડમાં તેઓએ જન્મીને અભ્યાસ કર્યો. ત્યારબાદ એટલાન્ટાની અંદર પણ તેઓએ વિશેષ અભ્યાસ કર્યો. આજે તેઓના વાલીને આપણે વિશેષ અભિનંદન આપીએ કે તેઓના એકમાત્ર સંતાન એવા પૂજ્ય પ્રદ્યુમ્ન ભગત તેઓને સ્વામીશ્રીના ચરણોમાં સમર્પિત કર્યા છે. પૂજ્ય પ્રદ્યુમ્ન ભગતે અમેરિકામાં રહીને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ રોબોટિક્સમાં BSની ડિગ્રી પ્રાપ્ત કરી અને તેઓની અભ્યાસકીય કારકિર્દી અત્યંત ઉજ્જવળ હોવાથી તેઓને ગોલ્ડ સ્કોલર તરીકે ત્યાં જાહેર કરવામાં આવેલા અને વિશેષ સગવડ આપવામાં આવતી. 15 વર્ષની ઉંમરે તેઓએ ટેડ ટોકમાં ભાગ લઈ અને પ્રેઝન્ટેશન કરેલું અને પૂજ્ય પ્રદ્યુમ્ન ભગત 2 પેટન્ટ પોતાના નામે ધરાવે છે. તેઓએ એરોપ્લેન બનાવતી બોઈંગ કંપનીમાં વિશિષ્ટ રોબોટ બનાવી આપેલા અને એ માટે બોઈંગ કંપની તેઓને ઊંચા પગારની નોકરી આપવા માટે તૈયાર હતી, પરંતુ તેઓ સ્વામીશ્રીની સેનામાં એ જોડાઈ ગયા. એની સાથે સાથે નાસા JPL કંપની પણ તેઓને ઉચ્ચ પગારની નોકરી આપવા માટે તૈયાર હતી, પરંતુ આ બધા જ પ્રલોભનો મૂકીને સત્સંગની સેવામાં સ્વામીશ્રીને રાજી કરવા માટે પૂજ્ય પ્રદ્યુમ્ન ભગતે પોતાનું જીવન સમર્પિત કર્યું. સારંગપુરની અંદર તેઓ અત્યારે તાલીમ પ્રાપ્ત કરી રહ્યા છે. તેઓનો ખૂબ જ મિલનસાર સ્વભાવ અને અંતર્મુખી વ્યક્તિત્વ, અત્યંત નિખાલસ પ્રકૃતિ અને નિષ્કપટ અંતઃકરણ અને મહારાજ સ્વામીના ગુરુ પરંપરાના જીવન ચરિત્ર તેમજ વચનામૃત વાતોના વાંચનના ખૂબ જ વ્યસની અને અભ્યાસી તેઓએ રોબિન્સવિલના અક્ષરધામમાં પણ 2 વર્ષ સુધી સેવા કરી અને સંતોનો રાજીપો પ્રાપ્ત કરેલો એવા પૂજ્ય પ્રદ્યુમ્ન ભગત અત્યારે સ્વામીશ્રીના વરદ હસ્તે દીક્ષિત થવા માટે સ્વામીશ્રી સમક્ષ પધારી રહ્યા છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી તેઓને ગુરુ મંત્ર આપી અને ઉજ્જવળ ત્યાગાશ્રમના આશીર્વાદ પાઠવી રહ્યા છે. આપણે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને વિનંતી કરીએ કે પરમ પૂજ્ય સ્વામીશ્રી જે નૂતન નામાભિધાન પ્રદ્યુમ્ન ભગતનું કરી રહ્યા છે તેની ઘોષણા કરશે અને પ્રદ્યુમ્ન ભગતને સ્વામીશ્રી ગુરુ મંત્ર આપી રહ્યા છે. બોલો. પ્રદ્યુમ્ન ભગતનું નામ સ્વયં પૂજ્ય મહંત સ્વામી મહારાજે કેશવ સંકલ્પ દાસ જય સ્વામિનારાયણ. કેશવ સંકલ્પ દાસ, જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પૂજ્ય પ્રદ્યુમ્ન ભગતનું નૂતન દીક્ષિત નામાભિધાન સાધુ કેશવ સંકલ્પદાસ કર્યું છે, કારણ કે તેઓના સંકલ્પે અહીંયા મેલબર્નમાં અક્ષરધામ એ તૈયાર થઈ રહ્યું છે અને એ સંકલ્પની સ્મૃતિ અક્ષરધામ તો કરાવશે જ, પરંતુ આવા ચૈતન્ય મંદિર દ્વારા પણ સ્વામીશ્રીના આ સંકલ્પની પરિપૂર્તિ આપણને થતી રહેશે. તો આપણે પણ કેશવ સંકલ્પ સ્વામીને BAPSના આ વિશાળ સંત સાગરની અંદર હાર્દિક અભિવાદન સાથે આવકારીએ છીએ અને સ્વામીશ્રી તેઓને આશીર્વાદ પાઠવી રહ્યા છે. આજના પ્રસંગે પૂજ્ય પ્રદ્યુમ્ન ભગતના પૂર્વાશ્રમના પિતાશ્રી શ્રી રિપલભાઈ પટેલ તથા તેઓના પરિવારજનોને પણ આપણે વિનંતી કરીએ કે તેઓ પોતાના સ્થાન પર ઊભા થઈ અને પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરશે.